હેલો મારું યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? બધા મજામાં છે. હું પણ મજામાં. બધાને નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય બજરંગબલી. બધા કેમ છો? મજામાં હશે. હું પણ મજામાં છું. બધાને નવા બ્લોગમાં સ્વાગત કરું છું. બધાને જય શ્રી રામ, જય બજરંગબલી. તો મિત્રો, આપણો વિડીયો તમે કયા ગામ સુધી જોવો છો અને કઈ પોકાડો છો તો કોમેન્ટ કરજો. અને અમુક ભાઈઓની મારામાં કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે ક્યાં ગામના? તો મિત્રો, પંચમહાલમાં આવ્યું છે આપણે ગુંદી ગામ. તો ગુંદી ગામમાં રહું છું, જૂના ફળિયા. તો ભાઈ એના થાય વિશેષ શું, તમે જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરજો. અને તમારામાં નવા અંદાજમાં મેં વિડીયા તમારા માટે લાવું છું. અત્યારે વાગ્યા છે મિત્રો 6 વાગ્યા છે. અંધારું પડવાનું તૈયારી છે. થોડી વારમાં અંધારું પણ પડી જશે. તો મનહરબારી હવે અહીંયા આવશે, બરાબર. આપણી સમક્ષ મનહરબારી પણ થોડું ઘણું. તો નમસ્કાર મિત્રો, હું છું આપણો મનહર બારિયા અને તમે ગણિત મ્યુઝિક બ્લોગમાં સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, એટલે કે તમારા માટે નવા અંદાજમાં બ્લોગ લઈને આવતા રહેશે. અને અત્યારે અમે જવાના છીએ એવી નવી જગ્યાએ. હાંજના જવાના? હાંજના મિત્રો અમે કંઈ નહીં, મોડું થાય કંઈ નહીં, પણ આપણે જવા નીકળો એટલે જવાના છીએ. ખતરનાક જગ્યા છે અને મસ્ત કામ કરવાના છે. આપણે જઈ રહ્યા છીએ. તો રાજુ એડિટ પણ અહીંયા છે. કેવું છે રાજુ એડિટ? દેવીરામપરા. ઘણા સમય બાદ બ્લોગમાં આવે છે એટલે સેટ થઈ જા. પહેલાં આવતા હતા, હમણાં એમના કામથી આ બધા વિઝિટ હોય ને યાર, બધાના પોતપોતાના કામ. પણ મિત્રો, તમને ખાસ જણાવવાનું કે પંચમહાલ, દાહોદ ને મહીસાગર જિલ્લો ને બધા જિલ્લો અને બધું, તો આપણા ગામડામાં આ ચોરો આવે છે. રેડી છે ભાઈ? તો મિત્રો કોમેન્ટ કરજો તમારું શું કેવું છે. રાત્રે 10 વાગે આવી ઘરમાં, પહેલાં દાહોદમાં આવતા પણ હમણાં તો યાર પંચમહાલમાં બી આવવા બાજ્યા છે. ખાસ મારા પોલીસ મારા વિડીયો જોતા હોય, પોલીસ ભાઈઓ અને ઘણા એવા આર્મી ભાઈઓ પણ જોવે છે, પોલીસ ભાઈઓ જોતા હોય અને ફરજ બજાવતા હોય, તો ગામે રાતે 12-1 વાગે તમે ચેક કરજો ગામડામાં. એટલે કારણ કે આપણા કોઈક ગરીબનું ઘર લૂંટાઈ જાય. આ ચોરો છે ને નીકળ્યા છે, અને કયા ગામમાં ચોરો આવે છે એ પણ કોમેન્ટ કરજો મિત્રો. આમ તો જાગવા અમારે બી પડે છે પંચમહાલમાં રહીને. મારા ભલે ફતેહસિંહ સાહેબનું ગામ છે, પણ અમે જાગીએ છીએ. ચોરોનું કોઈ નક્કી નથી, ક્યારેક કંઈ ઘૂસી જાય છે, કંઈ નક્કી નથી. તો આપણે નીકળીએ છીએ હવે સરસ મજાના. આગળ જઈને તમને બતાવો મેં કઈ જઈ રહ્યો છે, બરાબર, સાંજના. અને તમારા ગામમાં ચોરો કેટલા હેરાન કરે છે એ કહેજો. અને જો હેરાન કરતા હોય તો મિત્રો આવી જાય તો ફટી દઈને આપણે 112 નંબર પર લગાડી દઈએ ફોન. પણ આપણે ચોરોને કહે કે પોલીસને આવતે વાર લાગે, એ તો વાર જ લાગે, પણ આપણે તામોર લગાડી દેવાનું. આપણને શંકા થોડી લાગે તો તામોર આપણે 112 નંબર ઉપર ફોન લગાડી દીધો હોય એટલે આવી જાય કદાચ. પણ આપણે મિત્રો ચેતીનથી રહેવું પડશે, ચેતીનથી જિંદગી જીવવા પડશે. કંઈ ભરોસો નહીં મિત્રો, બરાબર છે? તો જાગજો ભાઈ, અને આગળ તમને બતાવીશ, બરાબર. તમે જોઈ શકો છો સરસ મજાનું એવું લોકેશન. આપણે ઘરે આ રસ્તો જાય છે ઠેઠ સુધી. અહીંયા ચાલુ છે. જંગલમાં થોડી વાર છે પહોંચવાની, તમને બતાવું. આ કઈક રોડનો નજારો છે મિત્રો. આ ગાડી છે, ગાડી ચલાવે છે. ખરેખર આ માલોનો જંગલ કહેવાય. તો માલોના જંગલમાં આપણે પ્રવેશ થઈ ચૂક્યા છે. અત્યારે 8 વાગ્યા છે ને આની ગાડી પણ આવી ગઈ છે, બરાબર. તો જંગલ બે પાયાનો મિત્રો જોવો છો. આ જંગલમાં અમે આ નીકળ્યા છીએ. તો આપણને મા ભગવતી અંબેમાં ખૂબ આગળ વધારે મિત્રો. એના પણ જૂના ગામ જઈ રહ્યા છે અત્યારે સ્ટુડિયોમાં.
રે ભૂતયા એ માનો તર્યા રે ભોળી ભવાની માં. અમે ઘોગંબા આવી ગયેલા છીએ. તમને ઘોગંબાનો નજારો મિત્રો બચાવો. તો મિત્રો ફાઇનલી આપણે તમને કીધું હતું મેં જંગલ પાર કરીને આવી ગયા છે પાછા ઘોગંબા. મય આવીને તો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મિત્રો શું કહેવું કે અત્યારે નવરાત્રિનો સમય આવી રહ્યો છે એટલે આપણે માં અંબાનું જોરદાર સોંગ બનાવવાનું છે. તો મહેશભાઈ જય શ્રી રામ. મહેશભાઈના છોકરા છે. કેવું ભાઈ? મજામાં? તો મહેશભાઈ કેવું કંઈક બે શબ્દ બોલી જાઓ હવે તમે. તો મિત્રો જય માતાજી. ગુલાબભાઈ આજે સરસ્વતી સ્ટુડિયો ઘોગંબા આવ્યા છે અને આજે એમનું ગીત રેકોર્ડ થયેલું જ છે પણ એમાં કેવું મિક્સિંગ ને એ બધું બાકી હતું એટલે એને થોડું લીટીમાં સુધારો કરવાનો હતો એટલે આજે પધાર્યા છે. તો એમનો હમણાં ફાઇનલ થયા પછી તમને એની બે લીટી કડી સંભળાવશું અને એ ગીતને નિહાળજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. અને આજે સ્ટુડિયોમાં કંઈક મહેશભાઈ નવું લાયા છે તો આપણે તમને બતાવું. મેં તમારે કોન્ટેક કરી નાખવાનો ફટાફટ અને નવરાત્રિને થોડી ઘણી ઓફર પણ પછી તમને અમે સંભળાવશું. બરાબર છે? તો બન્યા રહેજો આગળ. ગેમ છોડાય તો બંધ કરી દીધું બધું કશું નહીં કરે ના કરી નહીં કર એ તો ભીખા જો રેકોર્ડિંગ તો બાકી છે પણ મહેશભાઈની ફરમાઈશ હતી. ઘણા દિવસો બાદ મળ્યા છે આપણે. તો મહેશભાઈને શું કેવું છે કે સમોસા મહેશભાઈ કાઢીએ છીએ. સમોસા મહેશભાઈ કાઢે છે. કાઢીએ છીએ. ગુલાબભાઈ સમોસા ખવડાવવાના છે. સમોસા ખાય તો પછી ભાઈ પાછા આગળ કોમ કરે. અને ખાસ તો આપણે મનોહર બારિયા ગાવાના છે ને. હા, મનોહર બારિયા અને પાછા આપણે લાયા છીએ. બીજું શું લાયા છીએ? પાવભાજી. પાવભાજી છે. પાવભાજી. પાવભાજી ઘોગંબાની પાવભાજી ઘણી પ્રખ્યાત હો. મસાલા પાવ જોરદાર. એક ખાવ ને તો બીજી વાર તમે પાછા ઘોગંબા આવો ભાઈ મસાલા પાવ ખાવ. સમોસા જો સ્ટુડિયોમાં આવે તો નાના કલાકારો મોટા કલાકારો ગમે એવા પણ આ સમોસા ખાવા આવે એટલે સમોસા ખાવા મળે એમ. હા. એટલે તમને મહેશભાઈ ખવડાવશે ત્યાં. તો ભાઈ કોમેન્ટ કરજો. બરાબર? જી, ભાઈ. પહેલા તો ગુલાબભાઈ સમોસા લઈ લો. હા. પછી ભાઈ તારે જે જોઈ લઈ લે. મિત્રો ચાલો મળીએ. હવે આપણે જમી લઈએ પછી આપણે ચાલુ કરવાનું છે બરાબરનું. બરાબર છે? હલો 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 બોલ. હેલો 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 વાતે ગણ એ માં પાવા તે ગળતી ઉતરે મહાકાલી રે ઉતરિયા. ઉતર્યા હા, ઉતરિયા ઉતર્યા મહાકાલી રે.
એમાં પાવા થે ગણતી ઉતાર્યા મહાકાલી રે ઉતર્યા મહાકાલી ઉતર્યા મહાકાલી રે કૂદતો જીનકા બોલ બોલ બોલ. તો મિત્રો હું રેકોર્ડિંગ કરવા આવ્યો છું સરસ્વતી સ્ટુડિયોમાં સરસ્વતી સ્ટુડિયોમાં. જોરદાર જોરદાર ખતરનાક એટલે ગરમો ચાલુ કર્યો છે. ગરબો ચાલુ કરેલો છે મેં. ગાવું છું એવું કે ગાઉં છું મિત્રો. તમને કેવું લાગે? તમને કેવું લાગે કોમેન્ટ કરજો મિત્રો. હા ભાઈ હા. તો મિત્રો ખૂબ મોજ થાય છે. બોલ બોલ. તો મિત્રો મિત્રો કોમેન્ટ કરજો ભાઈ. નાનો કલાકાર છે અને સિંગિંગ કરાવું છું મેં, મહેનત કરાવું છું. માતાજીના ગરબા મેં ભેળ્યા અને આગળ તમને ખબર જ છે કે ભાતીજીની જાયણીઓ પણ આવશે તો મંડળ બારિયાને ખૂબ મહેનત કરાવું છું મેં. ગા હિમ એ માપા એ માપા તે ગણનાય એમાં પાતે ગળથી એ માપા તે ગણથી ઉતારા મહાકાલી રે ભેળી રોટલી રે ભોળી ભવાની માં પેળી ભેળી રોટલી ભોળી પૂરું થઈ ચૂક્યું છે અને મનહરભાઈ જોરદાર મસ્ત ભજન આપણે અંબે માનો ગરબો, મહાકાલી માનો ગરબો, નવરાત્રી સ્પેશિયલ. અને અમે પણ અમને ખબર પડી, મહેશભાઈનો ફોન આવ્યો એટલે અમે દોડી આવ્યા ગાયગા. તમે પણ વાટ નથી જોવો અને આવી જો ગાયગા, કારણ કે 1999 રૂપિયા એટલે કઈ નહીં કહેવાય મિત્રો. અડધા કલાકની તમારે ટીમલી બનાવવો હોય તો, માતાજીનો ગરબો બનાવવો હોય તો 1999 તો આવી જાઓ ફટાફટ. ભોગંબા પેટ્રોલ પંપ સામે સરસ્વતી રેકોર્ડિંગ સ્ટુડિયો. આ બધું ખતરનાક બધું લોકેશન છે. હવે તમને એ મેં ગાયું ને એ ગાયું અને 2 લાઈન તમને સંભળાવી ચૂકી બરાબર. આનો અવાજ ઓછો રાખજો.